ચેપ્ટરોમાંથી કંઈક સારા મૂલ્યો નિષ્પન્ન થાય છે, મૂલ્યો સિદ્ધ થાય છે, એવા ચેપ્ટરો આપણે લેવાની વાત કરવાની. એટલે થશે શું કે આપણે કશું છૂટવાનું કોઈ ચાન્સ નહીં રહે. એમાંથી જ આપણે હેતુલક્ષી પણ કરીશું. પાઠ આયોજન આપણે અહીંયા અપ્રૂવ રેટ બનાવીને બતાવીશું. એવું નહીં કે તૈયાર પીપીટી, આપણે બનાવીને બતાવીશું. ટાઇટલ લઈશું, સામાન્ય હેતુઓ, વિશિષ્ટ હેતુઓ, શિક્ષકની પ્રવૃત્તિ, વિદ્યાર્થીની પ્રવૃત્તિ, કયું કૌશલ્ય કેવી રીતે કામ કરાય. ઘણા બધા પાઠ આયોજન તો ઘેર બેસીને જ બનાવ્યા હશે, એટલે ઘણાને ખબર નહીં હોય પાઠ આયોજન કેમનું બનાવાય. પણ આપણું આયોજન આવું છે. બધા લેક્ચરની અંદર પાઠ્યપુસ્તકમાંથી કેટલા પ્રશ્નો લેવાનો વિચાર છે આપણો? બહુ નહીં. પાઠ્યપુસ્તકમાંથી 2 થી 3 જ પ્રશ્નો લેવાના એક જ લેક્ચરમાં. બરાબર. પાઠ આયોજનનો બ્લુપ્રિન્ટ તો આપણે આખો પદ્ધતિશાસ્ત્રના 2 પ્રશ્નો લઈશું અને વ્યાકરણમાંથી એક ટોપિક લઈશું. એક લેક્ચરમાં આટલું જ કરવાનું થાય. જો આટલું તમે દરરોજ 1.5-2 કલાકના લેક્ચરમાં કરતા થઈ જશો તો તમારા 52 ચેપ્ટર પૂરા થઈ જાય. રોજના 2 ચેપ્ટર એમ ગણી રાખો તો 40 દિવસમાં કેટલા ચેપ્ટર થાય? અને આપણે જો 3 દિવસ આવીએ બરાબર તો પણ આપણા ચેપ્ટરો લગભગ બધા પૂરા થઈ જાય. એવું તો છે નહીં કે ભાઈ ચેપ્ટરો આખા કરવાના થાય. બધા જ ચેપ્ટરો નથી કરવાના થતા, પણ સારા એવા ચેપ્ટરો આપણે કરી લઈશું.